જય માતાજી બાપુ. હા જસવંત જય માતાજી. હા બોલો બોલો. મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા એવું તમે કહી દેજો એને કહેવાનું હોય એને. હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો. હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય. મેં બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય. હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુનો મને રાતે ફોન હતો, બરાબર. કાલે આરતી થશે તો જોવા જેવું થશે. અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી. 50 નહીં 200 ને આવવાની છૂટ. કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે. અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે. કરી લઈએ પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા ને લખાઈ ગયું કહેવાય તો ગયું કહી હોય. દો, એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે. મારું નામ આપજો કે બાપુએ કીધું. તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો 15 સોમવાર મારે રાહ જોવાની. તું આનું પરિણામ આવશે ને એનો ભોગ તું બનીશ. અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી, હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી. ઈ તો મારી સેવા ચાલુ, ઈ તો મારી સેવા ચાલુ જ રહેશે, પૂજા ચાલુ જ રહેશે, સેવા ચાલુ જ રહેશે મારી. સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી. હાલ તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તોય. સેવા તો બાપુ હું મહાદેવની સેવા કરું, હું મહાદેવની સેવા કરું છું ને. હું ક્યાં મહાદેવની નથી કરવી, કોઈ નામની મહાદેવની નથી કરતો. કરવી, મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ. અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પાડે છે. હાલ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ. હોળીનું નારિયેળ તું થાય છે એટલું સમજી લેજે. આનું પરિણામ જોવા જેવું આવશે. હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી, નથી ને નથી. એટલું તને કહી દઉં છું. બધાને કહી દો હાલો, બરાબર. કેવું હોય તો કહી દે. કાલનું પરિણામ જોવા જેવું આવશે. અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ. તમે આરતી કરી લેજો કે મંદિર તોડીને જાજો. હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં. અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ, એકલો કરીશ. 7 વાગે આરતી નહીં થાય. મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું હું સ્ટીલની, 3 લાખના ખર્ચે. મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો. તારી અને 50 જણાની અને બીજા 200 જણાની. તમે ગોળાની વાત કીધું હતું ને, 50 જણા જશું, 200 જણા જવું. તમે પણ મને કાં કયો, જેને કીધું હોય એને કયો ને. એટલે તું આમ ભલાઈ કરી. એ બેનર માર્યું શું કામ? નથી મારું, હાલો બેનર. કોને પૂછીને માર્યું? અક્ષિતભાઈ હતા ત્યારે, અક્ષિતભાઈ ની વાત કરી હતી. મારી વાત કરી હતી. તમારી યાર વાત નથી કરી. અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોરાણી મને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી? તમને શું કામ કહે? તમે છો કોણ? તું હોળીનું નારિયેળ ન થતો, ઓકે હાલો, પરિણામ જે આવે બરાબર. કાલની તું આરતી અહીંથી ખસી જજે, તું અને શૈલો બે. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાઈને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું. 7:30 તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલા હતા.
ખોટું બોલતો હતો મહાદેવના સોગંદ. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે, અને કદાચ આવી હોય કે ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી છે ને પ્રેમથી ના પાડું છું. આ તો વાંધો નહીં, હાલો બધાને વાત કરી દે. બરાબર કર દે અત્યારે. કાલ આરતી થાવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, તને કહી દઉં ચોખ્ખું. પાકું પાકું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. તારું આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક, એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે. જે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદા ને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધ લઉં છું. અને કહી દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે, અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, બરાબર છે, અને ધનારીથી તો કરીને મને બતાવજો. હાલો મારે ભોગવવાની તૈયારી છે, પણ તમે જસ્મીન ભોગવવાની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં લડાઈ આવી નહોતી. મારું મહાદેવનું આંદોલન છે, અને જાહેરમાં કઈ જાહેરમાં 1000 બહેનો એ બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે, અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તો તમારે ગોરાણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને તો કર તું તારે, અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા. હું મહાદેવજી ના નામે સેવા કરું છું બાપુ, બરાબર, બીજા કોઈ નામે નથી કરતો. હું તને ના પાડું છું, નો કરતો. મારે તને મંદિરમાં નથી આવવા દે વાળ, અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષ કરી ની તને મુબારક. હવે નથી કરવી, મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા, એ મારે જોવાનું છે, બરાબર છે. પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો, મારા જીવતા કોઈ દી આવો વિચાર ન કરતા. કહી દો, બરાબર, કાલ બધાને કહી દો. હા કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે, અને હું મહાદેવના મંદિરમાં ઉભો હોય અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે ગમે તેને કહ્યું કહી દેજે. તમે 50 જણા છો ને, તમે ગોરાણીમાં એવી ધમકી બેઠી કે અમે 50 જણા જાઓ. મને કા તમે આટલું બધું મહાદેવજીની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. તારી પાસે 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જાય, એ મારે જરૂર નથી તારી. મારે એક તહેવાર નથી ઉજવવા. મંદિરમાં જોતી નથી. તમે મંદિરમાં ખટપટ ખાઈ 2 ગ્રુપ પડ્યા, બરાબર છે, અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ, બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું તું, લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ, નીચે હું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમ નથી લખ્યું. યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? તકલીફ નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે, તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. કાલે આરતી નું કહી દો, બરાબર. કાલ આરતી થવી ન જોઈએ, અને જો થાય ને તો કઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું, બરાબર છે. કે કાલ ધનારતી કરવી છે, દાદારી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. કહી દો. અને કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. હું ક્યાં તમારો દુશ્મન છું બાપુ? તમે તમારા મનમાં બેઠા હો. ના, હું નથી રાખ્યો. જસ્મીન તું તારી મર્યાદામાં રહેજે.
તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધા લઈ જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. પણ હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી હારે એવી રીતે બોલ્યો હું? અત્યારે તું મારો દુશ્મન છો. અને કેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું ને મારે ક્યાં બોલવું. મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય. હાલો ને સારું કહી દો હાલો બધાને બરાબર. કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડજો કે આરતી બંધ થઈ ગઈ છે. સોરી. સારું હાલો. એ ચંદ્રબાની જ આરતી હતી. આપણે ચંદ્રબાને ના પાડજો કે પીટી બાપુ આરતી ની મનાઈ કરી દીધી છે. સોરી બેન. ઓકે હાલો કહી દઈએ હાલો. હા હા જય માતાજી. જય માતા.